આમ તો ગામ હોય ને ત્યાં 3 પંચાયત હોય. ગામનો ચોરો એટલે એ રામ પંચાયત કહેવામાં આવે, પછી ગ્રામ પંચાયત, અને છેલ્લે ઓટે બેઠા હોય ને એ પારકી પંચાયત. હા, રામ પંચાયત, ગ્રામ પંચાયત અને પારકી પંચાયત, આમાં તફાવત શું એનો હું તમને ખુલાસો કરું કે રામ પંચાયત એટલે ગામનો ચોરો, ત્યાં બધા બુજુર્ગો બેઠા હોય. બુજુર્ગ કોને કહેવાય કે 70-80 વર્ષ સુધી પોતાના માટે જીવા હોય અને પછી છે એ બીજા માટે જીવતા હોય, એનું નામ બુજુર્ગ કહેવાય. એ ગામના પાદરમાં ઝાડવા વાવે, પાણીના અવેડા ભરે, કોઈ ભૂકો દુખો માણા નીકળો હોય તો એને મદદ કરે. અને ગામના ચોરે એવા બુજુર્ગ વડીલો બેઠા, અજાયનો માણસ દુઃખનો માર્યો, કાંઈ મદદ લેવા આવ્યો હોય તો એ કોઈના ઘેરે ન જાય, ચોરે જાય. એ ચોરે બેઠેલા માણસો છે ને એની દુઃખની વાત સાંભળે, આશ્વાસન આપે, થોડી થોડી એને મદદ કરે. આને રામ પંચાયત કહેવાય. ગ્રામ પંચાયત એને કહેવાય ગામનો પ્રતિનિધિ, લોકોએ ચૂંટી અને સરપંચ બનાવ્યો હોય તો અભણ માણસો હોય એને સરકારમાંથી ક્યાં કેવી રીતે સહાય મળે એ ખબર ન હોય તો એનું એ માર્ગદર્શન આપે અને નાના માણસ સુધી સરકારની સહાય પોગે એવા એ પ્રયત્નો કરે. કોઈ વિધવા બાયુના વિધવા પેન્શન હોય કે અનાથ બાળકોની જે ભણવાની ફી માફ કરવાની હોય તો એ લોકોને ખબર નથી. એ ગ્રામ પંચાયત દ્વારા સરપંચને સભ્યો એ બધું કરી દે, એનું નામ ગ્રામ પંચાયત કહેવાય. અને ઓટે બેઠી હોય એ પારકી પંચાયત કહેવાય. એને એ કઈ ઘરની વાત જ ન આવે. હા, રોજ ઉઠીને બીજાની ખોલીને બેઠા હોય. હા, કોકને ત્યાં જાય અને વાતો કરે કે તમારા ભાગ્યા તો કે એ તો હજી ખેતરેથી નહીં આવ્યા હોય, કે ખેતરે ન હોય, બીજાને ત્યાં આટા મારતો હોય. તમારા ભાગ્ય હું કાઢી લેવું હોય કે ભાગ્ય તો પરસોત્તમભાઈ ને સવારમાં 4 વાગે ત્યાં ગાડા જૂતી ગયા હોય એવી વાતો કરીને આને બોલાવને ભાગ્યને કાઢી મૂકે એવી થવાવી દે. પછી ઘેરે વહી જાય, પછી યાદ આવે, પાછો આવી કે હું તો હાથીનું પૂછવા આવ્યો હતો, એ તો ભૂલી ગયું કે. બોલો કે ભાઈ તું પારકી પંચાયત શું કામ કરે, તું તારું કરીને